પત્રકારનું નામ સાંભળતા જ ખોટું કામ કરનારા લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે, કારણ કે એમને પોતાની અસલિયતનો પર્દાફાશ થઈ જશે એવો ડર હોય છે. પરંતુ આજકાલ બજારમાં નકલી પત્રકારોની કોઈ કમી નથી, જે નકલી પત્રકાર બની અને લોકો પાસેથી પડાવે છે લાખો રૂપિયા. સૌથી પહેલા આ વિડીયોને જુઓ. આ વિડીયો સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી ફેક્ટરીનો છે, જેમાં કામ કરતી મહિલા અને બાળકોના વિડીયો ઉતારવામાં આવ્યા. અહીં ફેક્ટરીમાં બાળ મજૂરોને કેમ રાખો છો તેમ કહી કેસ કરવાની ધમકી આપી ફેક્ટરીના માલિક પાસેથી તોડ કરવામાં આવ્યો. એ બાબતો પોલીસે ફરિયાદ નોંધતા નકલી અને તોડબાજ પત્રકારોનો થઈ ગયો છે પર્દાફાશ. સુરતમાં બોગસ પત્રકાર જેલની અંદર. કાપડની ફેક્ટરીના માલિક પાસેથી કર્યો તોડ. બાળ મજૂરી કેમ કરાવો છો તેમ કહી પડાવ્યા રૂપિયા. જો તમે સુરતમાં રહેતા હોવ તો ઉધના પોલીસના સકંજામાં નીચું માથું રાખી ઉભા રહેલા બંને શખ્સના ચહેરા જરા ધ્યાનથી જોઈ લો, કારણ કે આ બંને શખ્સને તમે સુરતના કોઈ વિસ્તારમાં હાથમાં એડી ન્યૂઝનું માઇક અને ગળામાં આઈ કાર્ડ પહેરી ફરતા જોયા હશે. પ્રેસનું કાર્ડ અને માઇક લઈ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપનાર એ એક પણ પત્રકાર નથી. જી હા, આ બંને નકલી પત્રકાર છે, પરંતુ રૂપિયા પડાવવાના હેતુથી આ બધો ખેલ કરીને કોઈ મોટા વેપારી કે ફેક્ટરીના માલિક પાસે જતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા. આવી રીતે આ ટોળકીએ ભાઠેના વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીના માલિક પાસેથી 5,000 રૂપિયાનો તોડ કર્યો. એ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે સુરેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત અને મનોજસિંહ ઉર્ફે પવન રવિશંકર શર્મા નામના બે બોગસ પત્રકારોની ધરપકડ કરી છે. લોકોએ ફરિયાદીની ફેક્ટરી ઉપર જઈ જે મહિલા કામ કરતી હતી એની સાથે આવેલા એના બાળકોના વિડીયો ઉતારી લીધેલા અને બાદમાં ફરિયાદીને જે સિદ્ધિવિનાયક મંદિર છે ઉધનામાં ત્યાં આગળ બોલાવી એને ધમકી આપેલી હતી કે આ જે વિડીયો બતાવ્યો અને એમાં જે બાળકો હતા એ બાબતે ધમકી આપી કે આ બાળકો તારી ફેક્ટરીમાં કામ કરે છે એટલે બાળ મજૂરીનો કેસ કરી અને તને પુરાવડાવી દઈશું એવી ધમકી આપી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. જેથી ફરિયાદીએ એમને આવું ન કરવા સમજાવતા એમણે એમની પાસે 5100 રૂપિયાની માંગણી કરી અને બાદમાં જોર જબરદસ્તીથી ફરિયાદી પાસે ધાક ધમકી આપી અને ઓનલાઈન 5100 રૂપિયા સ્વીકાર્યા. આ બાબતની ફરિયાદીએ ઉધના પોલીસ સ્ટેશનમાં આવી આપતા એ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને વેરિફિકેશન બાદ આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(5) અને 54 હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ તોડબાજીનું કામ કરતા હતા, લોકો પાસેથી રૂપિયા ખંખેરવા અને તેમને સૌથી પહેલા ડરાવતા હતા. આ માટે પોતાની સાથે એડી ન્યૂઝ નામનું માઇક અને તેનું આઈ કાર્ડ સાથે રાખતા હતા. 27 તારીખે બંને આરોપીઓ જાણે અસલી પત્રકાર હોય એવી રીતે ફરિયાદીની ફેક્ટરી પર ગયા હતા. ફેક્ટરીની અંદર ઘૂસી કામ કરતા શ્રમિકોના વિડીયો ઉતારવા લાગ્યા હતા. ત્યારબાદ ફેક્ટરીના માલિકને ફોન કરી બોલાવ્યો. ફેક્ટરીમાં બાળ મજૂરી કેમ કરાવો છો તેમ કહી ચેનલ પર વિડીયો નહીં ચલાવવા માટે રૂપિયા માંગ્યા હતા. ગભરાઈ ગયેલા ફરિયાદીએ આરોપીના ખાતામાં ઓનલાઈન 5100 રૂપિયા પડાવી લીધા હતા. આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ બંને આરોપી આવી રીતે ખંડણી વસૂલતા પકડાયા હતા. એ કેસમાં બંને વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ હતી. આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ અગાઉ એક અઠવાડિયા પહેલા જ આ જ ઉધના પોલીસ સ્ટેશનની અંદર પણ આ જ પ્રકારનો સેમ એમઓથી એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં પણ જે આરોપીઓ છે એમણે ફરિયાદીની ફેક્ટરીમાં જઈ અને ત્યાં આગળ જે બાળકો રમતા હતા એમનું શૂટિંગ કરી અને બાદમાં ફરિયાદીને બોલાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને 5100 રૂપિયા પડાવ્યા હતા. એવો સેમ એમઓ વાળો ગુનો આ જ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ છે. આ આરોપીઓએ અગાઉ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે કેમ અને એ બાબતની વિશેષ તપાસ અમારી ચાલુમાં છે. પત્રકારત્વના નામે રૂપિયા પડાવવાનો ખેલ કરનાર બંને આરોપી ફરી પોલીસના જાપ્તામાં આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે અગાઉ જેલની હવા ખાધા પછી પણ આરોપીઓએ તોડબાજીનો રસ્તો છોડ્યો નહીં અને એટલે જ ફરી બંને આરોપીઓને પોલીસના મહેમાન બનવાનો વારો આવ્યો છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત.